નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે યોજાયેલા ધાર્મિક પ્રસંગ દરમિયાન અમદાવાદથી આવેલા 4 મિત્રો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 2 યુવકોના ડૂબી જવાથી દુઃખદ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। આ કરુણ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ અમદાવાદથી 4 મિત્રો ગાજણવાવ ગામે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ ગામના તળાવમાં નહાવા માટે ઉતર્યા હતા। દરમિયાન 2 યુવકો ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સાથી મિત્રો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। સ્થાનિકોની મદદથી 2 યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 યુવકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અચાનક બનેલી આ દુઃખદ ઘટનાએ ગાજણવાવ ગામ સહિત અમદાવાદના પરિવારોમાં પણ ભારે શોકનો માહોલ સર્જ્યો છે। સ્થાનિક લોકો દ્વારા તળાવો અને જળાશયો પાસે સાવચેતી રાખવા તેમજ અજાણ્યા ઊંડા પાણીમાં ન ઉતરવા અપીલ કરવામાં આવી રહી છે।